વલસાડ ડાંગ લોકસભા બેઠક પર મતદાન માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। 2006 જેટલા મતદાન મથક પર મતદાન યોજવામાં આવશે। તમામ મતદાન મથકો પર ઈવીએમ રવાના કરવામાં આવ્યા છે। મતદાન મથકો પર 10,000થી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત રહેશે। 7,000થી વધુ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે। વલસાડ જિલ્લામાં 480 જેટલા સેન્સિટિવ મતદાન મથકો પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે। વલસાડ લોકસભા બેઠક ઉપર આવતીકાલે મતદાન યોજાનાર છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે મતદાન મથકો છે ત્યાં આગળ જે તમામ પ્રકારના ઈવીએમ વીવીપેટ સહિતના જે તમામ વસ્તુઓ છે તે રવાના કરવામાં આવી રહી છે। 10,000થી વધુ જે પોલિંગ સ્ટાફ છે તે 2006 જેટલા મતદાન મથકો ઉપર ફરજ બજાવે, સાથે સાથે 7,000થી વધુ જે પોલીસ સ્ટાફ પણ જે 2006 જેટલા મતદાન મથકો ઉપર ફરજ બજાવશે। એક એસઆરપીએફની ટીમને પણ વહીવટી તંત્ર દ્વારા સજ્જ કરવામાં આવી છે, કારણ કે વલસાડ જિલ્લામાં 480 જેટલા સેન્સિટિવ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે। ત્યાં આગળ એસઆરપીએફ તથા જે પોલીસની ટીમ છે તે ગોઠવવામાં આવશે અને સીસીટીવી પણ કાર્યરત કરવામાં આવશે, કારણ કે જે ત્યાં સેન્સિટિવ મતદાન મથકો છે તેના ઉપર વહીવટી તંત્રની ખાસ નજર રહેશે। જે રીતે તમામ તૈયારીઓ છે, તમામ તૈયારીઓને આખરી ઓપ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે। સાથે સાથે જો વાત કરીએ તો 2006 જેટલા મતદાન મથકો ઉપર 9,39,000 જેટલા પુરુષ મતદારો, 9,08,000 જેટલે મહિલા મતદારો, કુલ મળી 18,48,000 જેટલા મતદારો જે છે આવતીકાલે મતદાન કરશે। તેને લઈને જે વહીવટી તંત્ર દ્વારા જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પોલિંગ સ્ટાફ દ્વારા જે તમામ જે વસ્તુઓ છે તેને ચકાસણી કરવામાં આવી રહી છે। ઈવીએમ સહિત વીવીપેટની પણ જે પોલિંગ સ્ટાફ દ્વારા ચકાસણી કરીને જે તમામ પ્રકારની તૈયારીઓ કરીને અહીંથી રવાના થશે અને જે આવતીકાલે છે તે 2006 જેટલા મતદાન મથકો ઉપર છે તે મતદાન યોજાનાર છે તેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવશે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।